નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ઢોલા આપ સર્વનું વાયુના ગતિવાદના નેક્સ્ટ લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આની આગળના લેક્ચરમાં આપણે મોસ્ટલી આમ તો થિયરિટિકલ લેક્ચર હતો અને જેમાં આપણે એક અતિ મહત્ત્વનું સૂત્ર તારવેલું કે જે તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણું આઈએમપી છે. એટલા માટે કે કારણ કે એમાંથી રિપીટેડ ક્વેશ્ચન એ સૂત્ર આધારિત હોય છે અને દર વખતે તમને ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન જોવા મળશે એમાંથી, જીમાં અને નીટમાં બંનેમાં. તો આજે આપણે એ સૂત્ર જે હતું VRMSનું, બરાબર છે, રૂટ મીન સ્ક્વેર વેલોસિટી એટલે કે રૂટ મીન સ્ક્વેર સ્પીડ, બરાબર છે, એનું આપણે જે દાખલાઓ છે, એક્ઝામ્પલ્સ, એની આપણે પ્રેક્ટિસ કરીશું. તો લાસ્ટ આપણે આવું જોઈ લો. હું એવું એઝ્યુમ કરું છું, હું ધારું છું કે ભાઈ તમે આગળનો લેક્ચર વ્યવસ્થિત જોયો છે, એમાં તમને સમજ પડી છે અને તમે વસ્તુને અથવા સૂત્રને વ્યવસ્થિત સમજેલું છે. તો દાખલામાં આજે કંઈ કશું છે નહીં ભાઈ, બરાબર છે. ધારો તો કદાચ દાખલા તમે કદાચ જોયેલા ના હોય, લેક્ચર ના ભણાવો તો બી તમને દાખલા આવડી જેવા દાખલા છે. છતાં બી આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું અને થોડાક દાખલા તમને હું હોમવર્કમાં આપીશ, બરાબર. ચલો સમજીએ આપણે. તો લાસ્ટ આપણે આવું સાબિત કર્યું હતું કે VRMS ઇઝ ઇક્વલ ટુ √3p/ρ ઇઝ ઇક્વલ ટુ √3RT/mo ઇઝ ઇક્વલ ટુ 3kBT/m. એક માની લો કે કોઈક વાયુ લઈ લો, માનો કે કોઈ એક વાયુ લઈ લઈએ, આપણે ફિક્સ કરી નાખીએ. ધારો કે ઓક્સિજન વાયુ લઈ લઈએ. ઓક્સિજન વાયુ લઈ લેવામાં આવે તો એના માટે એમઓ કેવો અચળ હોય, આર કેવું અચળ, 3 કેવું અચળ, તો વધુ શું ખાલી તાપમાન. પછી ધારો કે આપણે આ સૂત્ર યુઝ કરીએ તો ઓક્સિજન વાયુ ફિક્સ કરી નાખીએ તો સ્મોલ એમ શું છે, એના એક અણુનું દળ. ઓક્સિજન વાયુનો એક અણુનું દળ ફિક્સ જ હોય, બરાબર છે. ઓક્સિજન વાયુના એક અણુનું દળ ફિક્સ હોય, આટલું દળ છે ઓક્સિજન વાયુના એક અણુનું, એ આપણને આરામથી મળી શકે, બરાબર છે. કેબી અચળ છે, કેબી એક અચળાંક છે, 3 પણ અચળ છે, તો બીજું શું તાપમાન, બરાબર છે. તો આ સૂત્રમાં પણ ખબર પડે છે આપણને કે કોઈ એક વાયુ માટે, કોઈ પણ એક વાયુ માટે એની જે VRMS છે એ કોના પર ડિપેન્ડ કરે, માત્ર ને માત્ર તાપમાન પર, બરાબર છે. અહીંયા પણ શું વધશે, તાપમાન વધશે. કોઈ એક વાયુ ફિક્સ કરી લેવામાં આવે. જો અલગ અલગ વાયુ માટે એમો અલગ અલગ હોય, અલગ અલગ વાયુ માટે એમો અલગ અલગ હોય, પણ હું ખાલી એક વાયુની વાત કરું. કોઈ પણ એક વાયુ તમે પસંદ કરી લો તો એ એક વાયુ માટે હંમેશા એમઓ કેવો થઈ ગયો અચળ, આર કેવું થઈ ગયું અચળ, સ્મોલ એમ કેવું થઈ ગયું અચળ, કેબી કેવું થઈ ગયું અચળ, 3 તો અચળ જ છે. તો વધે શું ખાલી તાપમાન. તો મતલબ સાબિત શું થયું કે કોઈ પણ વાયુ માટે, ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હોય, હિલિયમ હોય કે કોઈ પણ વાયુ હોય, એની જે VRMS છે એટલે કે એની જે રૂટ મીન સ્ક્વેર વેલોસિટી છે, ઓલવેઝ કોના પર ડિપેન્ડ કરે, એના તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણ હોય. આ વસ્તુ કામ લાગશે. ઘણા કેસ અહીં દબાણને સમપ્રમાણ ના હોય. ભાઈ ના, ખાલી દબાણ એકલું નથી, ઘનતા પણ છે. તમે દબાણ બદલશો તો ઘનતા બદલી જશે. એટલે યાદ રાખજો, તમે એવું ક્યારેય લખી નહીં શકો કે વાયુની RMS ઝડપ તેના દબાણના સમપ્રમાણ. ના ના ના, એવું ક્યારેય લખાય નહીં. પણ એવું હંમેશા લખાય કે વાયુની RMS ઝડપ એના તાપમાન પણ આધાર રાખે છે, ખાલી તાપમાન પર, માત્ર તાપમાન પર આધારિત છે, દબાણ પર આધારિત નથી, ઘનતા પર આધારિત, ખાલી ઘનતા પર આધારિત નથી. હા, દબાણ ભાગ્યા ઘનતા પર આધારિત છે, પણ તમે એવું ના કહી શકો કે માત્ર ને માત્ર દબાણ પર આધારિત છે કે માત્ર ને માત્ર ઘનતા પર આધારિત છે. પણ યસ, યુ વિલ ડેફિનેટલી સે ઇટ કે માત્ર ને માત્ર તાપમાન પર આધારિત છે. કારણ કે આ સૂત્રમાં શું આવે, ખાલી તાપમાન વધ્યું. આ સૂત્રમાં પણ ખાલી તાપમાન વધે છે, જ્યારે આ સૂત્રમાં શું વધે, p/ρ વધશે. તમે દબાણ ચેન્જ કરશો તો ઓટોમેટિકલી ઘનતા ચેન્જ થવાની છે, કારણ કે એ ઘન પદાર્થ ને વાયુ, પ્રવાહી પદાર્થ નથી, એ વાયુ છે, એટલા માટે. એટલે હા, એવું કહી શકો કે VRMS proportional to √p/ρ. VRMS is proportional to √p/ρ એવું કહી શકશો. પણ એવું કાંઈ ના કહી શકો કે VRMS proportional to √p કે અથવા VRMS proportional to 1/√ρ. ના ના, એવું ના કહી શકાય. તમારે બેન ભેગું જ લખવું પડે. અને આપણે એક સૂત્ર ભણ્યા તમને યાદ હોય તો કે p બરાબર ρRT/mo. યાદ છે બધાને? યાદ હશે. p બરાબર ρRT/mo. આમાં તમે p/ρ કરશો તો શું વધશે, RT/mo, R અચળ, mo અચળ, વધુ શું તાપમાન. તો હકીકત p ભાગ્યા ρ શું બને, તાપમાન જ બને. p ભાગ્યા ρ એ તાપમાનને સમપ્રમાણ હોય છે. એટલે 100 વાતની એક વાત લખેલી છે કે આદર્શ વાયુ માટે એની જે RMS ઝડપ છે એ માત્ર ને માત્ર તેના નિરપેક્ષ તાપમાન પર આધારિત હોય. કોના પર આધારિત હોય છે? માત્ર ને માત્ર એના તાપમાન પર. એક પ્રશ્ન આવો પૂછે, સપોઝ આવો પ્રશ્ન પૂછો, એક આદર્શ વાયુ છે, એનું દબાણ પહેલા 1 atm હતું, હવે દબાણ 5 atm કરી નાખ્યું, તેને RMS ઝડપ બદલે કે ન બદલે? નહીં બદલે. તમે કંઈ તાપમાન ચોખ્ખું નથી કરી. ધારો કે એમ ફરીથી બોલું છું, ક્વેશ્ચન આવો બનાવ્યો. ધારો કે નીટ વાળા અને જી વાળા, એક આદર્શ વાયુ છે, એનું દબાણ, પ્રારંભિક દબાણ 1 atm છે. હવે એનું તાપમાન અચળ રાખ્યું. શું કર્યું? તાપમાન અચળ રાખીને દબાણ 5 ગણું કરી નાખ્યું. તો RMS ઝડપ બદલશે કે નહીં બદલે? નહીં બદલે. કેમ? RMS ઝડપ દબાણ પર ડાયરેક્ટલી સમપ્રમાણમાં નથી. RMS ઝડપ કોના પર ડિપેન્ડ કરે? RMS ઝડપ ડિપેન્ડ કરશે માત્ર ને માત્ર તાપમાન પર. કોના પર ડિપેન્ડ કરે? માત્ર ને માત્ર તાપમાન પર. તો જો તાપમાન બદલે તો જ એની RMS ઝડપ બદલે. તાપમાન અચળ તો RMS ઝડપ અચળ. દબાણને વધુ એટલું વધે, કદને વધુ એટલું વધે, ઘનતાને વધવી તે વધે કે ઘટે, જે પણ થાય થાય. જો તાપમાન ચેન્જ થયું તો ને તો જ વસ્તુ અથવા વાયુના અણુની RMS ઝડપમાં ફેરફાર આવશે, બાકી કોઈ ચેન્જ આવશે નહીં. એટલે આ લીટી હંમેશા યાદ રાખવી કે આદર્શ વાયુની RMS ઝડપ માત્ર ને માત્ર કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર ડિપેન્ડ કરશે. અને કઈ રીતે ડિપેન્ડ કરશે? √T. V proportional to શું છે? √T.
બરાબર છે. તાપમાન બમણું તો RMS √2 ગણી થાય. તાપમાન 4 ગણું તો 4 નું વર્ગમૂળ હોય, RMS ઝડપ બમણી થાય. તાપમાન 3 ગણું તો RMS ઝડપ √3 ગણી થાય. તાપમાન 9 ગણું તો RMS ઝડપ 3 ગણી થાય, કારણ કે √T આવે છે. હા, તમે આવું કહી શકો, VRMS પ્રપોર્શનલ આવું લખી શકો ભાઈ, આવું પાછું લખી શકો, VRMS ઇઝ પ્રપોર્શનલ ટુ √P/ρ. આપણે ભેગું લખી શકો, પણ આવું ના લખી શકો, VRMS પ્રપોર્શનલ ટુ ખાલી √P. ના ભાઈ ના, ઘનતા અચળ ન હોય. જો ઘનતા અચળ હોત તો લખી શકે, વાયુની ઘનતા અચળ હોય નહીં, દબાણ બદલાવો તો ઘનતા બદલી જવા ડેફિનેટલી, બરાબર છે. એટલે તમે ખાલી એવું ના લખી શકો VRMS પ્રપોર્શનલ ટુ √P. 100 વાતની એક વાત, RMS માત્ર ને માત્ર કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર ડિપેન્ડ કરે. કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર. પણ અહીંયા કોની વાત થાય છે? આદર્શ વાયુની વાત થાય છે. પ્રેક્ટિકલમાં આવું ના હોય, બરાબર છે, દબાણ પર ડિપેન્ડ કરતું જ હોય. પણ મેં તમને લેક્ચરની શરૂઆતમાં કીધું હતું, સોરી લેક્ચરની અંદર ચેપ્ટરની શરૂઆતમાં, કે આપણે આખા ચેપ્ટરમાં જ્યાં પણ વાયુ શબ્દ આવશે, કયો વાયુ લેશું? આપણે આદર્શ વાયુ જ લેશું, કે જે આદર્શ વાયુ સમીકરણનું હંમેશા પાલન કરે છે. તો આદર્શ વાયુ હશે તો ઓલવેઝ એની જે RMS છે કોના પર ડિપેન્ડ કરશે? ઓનલી એન્ડ ઓનલી ટેમ્પરેચર પર. પણ કયું ટેમ્પરેચર? નિરપેક્ષ તાપમાન. દેટ મીન્સ કે તમારે તાપમાન કેલ્વિનમાં લેવું પડશે, ડેફિનેટલી કેલ્વિનમાં લેવું પડશે. ઓકે, ચલો હવે અલગ અલગ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન બહુ ઇઝી છે, એટલે મેં ઓલરેડી ગણી નાખ્યા છે, તો છતાં પણ તમને સમજાવું છું, બરાબર છે. મારે ઈચ્છા હતી ક્વેશ્ચન તમને હોમવર્કમાં આવો, છતાં પણ અમુક લોકોનો ખ્યાલ આવ્યો મને કે કદાચ કોઈકના દાખલા ડાયરેક્ટલી ના આવડે, એટલા માટે મેં ઈચ્છા થઈ ભાઈ ચલો ગણી દઉં છું. તો હવે લખવામાં ટાઈમ વેસ્ટ ના થાય, કારણ કે દાખલામાં કંઈ છે નહીં ભાઈ, સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે, એટલે આ દાખલા મેં ઓલરેડી ગણી નાખ્યા છે. બાકી દાખલા હું તમારી સામે જ ગણું છું, બરાબર છે. પણ દાખલામાં એવું કંઈ કશું છે નહીં, તો આપણે ઓલરેડી ગણી નાખ્યા છે, છતાં પણ આપણે સમજાવી દઈએ. ચલો, ક્વેશ્ચન પહેલો કંઈક આવો છે. માનો કે તમે નીટની અથવા જીની એક્ઝામ આપવા ગયા તો ક્વેશ્ચન આવો પૂછાણો કે 27 સેન્ટીગ્રેડ તાપમાને રહેલા ઓક્સિજન અને 127 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રહેલા હાઇડ્રોજનની VRMS નો ગુણોત્તર શોધો. શું ક્વેશ્ચન છે? બે વાયુ છે, ઓક્સિજન છે ને હાઇડ્રોજન છે. ઓક્સિજનનું તાપમાન આપ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, હાઇડ્રોજનનું તાપમાન આપ્યું 127 ડિગ્રી સેન્ટીગ્રેડ, ને ક્વેશ્ચન એવો છે કે બંનેની RMS ઝડપનો ગુણોત્તર શોધો. ચલો, સિમ્પલ ક્વેશ્ચન છે. હવે વિચારવું એવું પડે, RMS ના 3 સૂત્ર છે આપણી પાસે, RMS ના 3 સૂત્ર છે, એમાંથી વાપરવું કયું? તો એક તો ખબર પડે કે તાપમાનની વાત છે તો આ સૂત્ર તો નહીં જ આવે, દબાણ અને ઘનતા. યાદ રાખજો, આ સૂત્ર ક્યારે વપરાશે? જ્યારે દબાણ અને ઘનતા આપ્યું હોય તો ને તો જ. આ સૂત્ર ક્યારે વપરાય? બે, ચલો વિચારીએ. જો મારે આ સૂત્ર વાપરવું કોની જરૂર પડે? જો 3R તો છે જ, મારે આ સૂત્ર વાપરવું હોય તો જરૂર પડે બે વસ્તુની, એક Tની અને MOની. કારણ કે અલગ અલગ વાયુ માટે MO અલગ અલગ હોય. હવે MO તમને રકમમાં નહીં આપે કે ભાઈ આ MO આટલો છે, તમને નામ આપશે વાયુનું. શું આપશે? વાયુનું નામ. જેમ કે ઓક્સિજન હોય તો લખી રાખજો, જેને ખબર ન હોય. ઓક્સિજન માટે MO કેટલા હોય? 32 ગ્રામ પર મોલ. હાઇડ્રોજન માટે કેટલા હશે? 2 ગ્રામ પર મોલ. નાઇટ્રોજન માટે કેટલા હોય? 28 ગ્રામ પર મોલ. કાર્બન ડાયોક્સાઇડ માટે કેટલા હશે? 44 ગ્રામ પર મોલ. બાકીના તમને ખબર હશે, આરામથી મળી શકે કેમિસ્ટ્રીમાં. તો આ સૂત્ર ક્યારે વપરાશે? મોટા ભાગના દાખલા આ સૂત્ર આધારિત હશે. અને આ સૂત્ર ક્યારે વપરાશે? જ્યારે રકમમાં તમને તાપમાન આપ્યું હોય અને જ્યારે વાયુનું નામ આપ્યું હોય. વાયુનું નામ પરથી આપણને શું મળશે? MO મળશે. તો 100 વાતની એક વાત, જ્યારે રકમમાં આપણને વાયુનું નામ આપ્યું હોય કે આ વાયુ છે અને તાપમાન આપ્યું હોય, ત્યારે આપણે બીજું વચ્ચેનું સૂત્ર વાપરશું. ત્રીજું સૂત્ર ક્યારે વપરાય? ઘણા કેસ આ વપરાય તો આ કેમ ન આવ્યું? ચલો, આમાં તાપમાન, ચલો આમાં તાપમાનની જરૂર પડશે, પણ આમાં એક વસ્તુ નાની છે, સ્મોલ m. વોટ ઇઝ સ્મોલ m? એક અણુનું દળ. તો જ્યારે રકમમાં તમને એવું ચોખ્ખું લખ્યું હોય કે ભાઈ આ વસ્તુ છે એના એક અણુનું દળ અથવા સૂક્ષ્મ કણનું દળ આટલું છે, ત્યારે જ આ સૂત્ર વાપરીશું. તો આપણે મોટાભાગના કેસમાં જ વપરાશે. તો ફરીથી કહી દઈએ, જ્યારે રકમમાં દબાણ અને ઘનતાની વાત હોય ત્યારે સૂત્ર પહેલું આવશે. જ્યારે રકમમાં ખાલી એક અણુના દળની વાત હોય, માત્ર એક અણુના દળની વાત હોય, તો સિમ્પલ દળની વાત હોય, ત્યારે આપણે ત્રીજું સૂત્ર વાપરશું. અને જ્યારે રકમમાં મોટા ભાગે તાપમાન અને વાયુનું નામ આપ્યું હોય, વાયુનો અણુભાર આપ્યો હોય ડાયરેક્ટલી, અથવા પરમાણુ ભાર આપ્યો હોય, ત્યારે આપણે વચ્ચેનું સૂત્ર વાપરશું. મોટા ભાગના દાખલા તમને આ સૂત્ર આધારિત પૂછાશે, બરાબર છે. તો ચલો સોલ્વ કરીએ આપણે. 27 ડિગ્રી, ટૂંકમાં આ દાખલામાં મને તાપમાન આપ્યું છે, નામ આપ્યું ઓક્સિજન, તો આપણે વચ્ચેનું સૂત્ર વાપરશું. ચલો, તો સૂત્ર કયું આવશે? √3RT/mO. સૂત્ર આપણે પાસે આવશે VRMS બરાબર √3RT/mO. હવે શું કહે છે દાખલો? શું કહે? બહુ સિમ્પલ દાખલો છે. તમને બે અલગ અલગ વાયુ આપ્યા, એક આપ્યો ઓક્સિજન, એક આપ્યો હાઇડ્રોજન. ઓક્સિજન માટે શું આપ્યું? તાપમાન. મેં તમને પહેલા કીધું તાપમાન સેન્ટીગ્રેડમાં જ આપશે તમને, પણ સેન્ટીગ્રેડ તાપમાનની કોઈ જરૂર નથી. તમારે તાપમાનને ફેરવવું પડશે 110%. એમાં ફરજિયાત તમારે ફેરવવું પડશે, અને કેલ્વિનમાં જ, તો જ તમારો સાચો જવાબ આવશે. બાકી દાખલો ખોટો પડશે, ગેરંટીડ દાખલો ખોટો પડશે. જો તમે સેન્ટીગ્રેડમાં અથવા ફેરનહીટમાં લખશો તો તમારે ડેફિનેટલી એને ફેરવવું પડશે. એમાં કેલ્વિનમાં. તો તાપમાન ધારો કે T1 છે કેટલું? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, એને ફેરવ્યું કેલ્વિનમાં, 273 એડ કરશું તો તાપમાન થઈ ગયું 300 કેલ્વિન. બીજી મારે જરૂર પડશે ઓક્સિજનના છે ને, ઓક્સિજનના અણુભારની. તો ઓક્સિજનનો અણુભાર કેટલો છે? 32 ગ્રામ પર મોલ. ચલો, બીજો વાયુ કયો આપ્યો? હાઇડ્રોજન આપ્યો. હાઇડ્રોજનનું તાપમાન કેટલું આપ્યું? 127 ડિગ્રી સેન્ટીગ્રેડ. એને ફેરવી આપણે કેલ્વિનમાં, 127 + 273 કરો તો કેટલો આવશે? 400 કેલ્વિન. હાઇડ્રોજનના અણુભારની જરૂર પડશે. કેટલો હાઇડ્રોજનનો અણુભાર હોય? જો H2 કહું છું, H2. O2 માટે કેટલો હશે? 32. ઓનો પરમાણુ ભાર, ખાલી ઓનો પરમાણુ કેટલો આવે? 16 આવે. પણ અણુભારની વાત છે, O2 ની વાત છે. હવામાં O2 હોય, હવામાં O નો હોય, હવામાં શું હોય? O2 હોય, અને હવામાં H2 હોય, H નો હોય ખાલી, બરાબર છે. તો અહીંયા અણુની વાત છે એટલે અણુભાર આવશે કેટલો? 2 ગ્રામ પર મોલ.
હવે એક કામ કર્યું છે મેં, ઓક્સિજનના સંજ્ઞા 1 આપી છે, ઓક્સિજન જ્યાં પણ હશે ત્યાં 1 1 કીધું છે, અને હાઇડ્રોજન જ્યાં છે ત્યાં 2 2 કીધું છે, T2 અને MO2, અહીંયા છે T1 અને MO1. તમે કોઈ પણ સંજ્ઞા આપી શકો, ABCD આપી શકો, અહીંયા A નામ આપો અને B નામ આપો, અથવા સિમ્પલ O2 નામ આપો અને H2 નામ આપો, તમે તમારી રીતે કરી શકો છો. આપણે એનું કોઈ કામ નથી. ચલો આપણે દાખલો સોલ્વ કરીએ. તો દાખલા મને ખબર પડી ગઈ, મને 4 વસ્તુ આપી છે, T1 T2 MO1 અને MO2 આપ્યા, 1 ફોર ઓક્સિજન અને 2 ફોર હાઇડ્રોજન. 2 એટલે હું હાઇડ્રોજનનું વિચારીશ. હવે સૂત્ર આપણી પાસે છે, સૂત્ર શું આવશે? VRMS બરાબર √3RT/MO. સૂત્ર શું આવશે? VRMS બરાબર √3RT/MO. સિમ્પલ સૂત્ર છે, VRMS બરાબર √3RT/MO. ચલો બે વાયુ છે અલગ અલગ, ઓક્સિજન છે ને હાઇડ્રોજન છે, બે માટે સૂત્ર માટે કોમન શું? બે માટે 3R કોમન છે, બરાબર? જે સૂત્ર હાઇડ્રોજનનું મૂકો કે ઓક્સિજનનું મૂકો, બેમાં 3R તો સંખ્યા છે, એની થઈ ગઈ અચળ, તો વચ્ચે શું? VRMS ઇઝ પ્રપોર્શનલ ટુ √T/MO. જો બે માટે તાપમાન કેવું છે? અલગ અલગ છે, બે માટે MO કેવા છે? અલગ અલગ છે, તો VRMS પ્રપોર્શનલ ટુ શું આવશે? VRMS પ્રપોર્શનલ ટુ આવશે √T/MO. હવે ઓક્સિજન માટે સૂત્ર શું આવશે? VRMS1 ઇઝ પ્રપોર્શનલ ટુ શું આવશે? √T1/MO1. અને હાઇડ્રોજન માટે શું આવશે? VRMS2 ઇઝ પ્રપોર્શનલ ટુ √T2/MO2. બસ 4 કિંમત મૂકવાની છે, જવાબ આવી જશે. મેં દાખલો ગણી દીધો છે આખો, બાકી મને ઈચ્છા હતી તમે હોમવર્કમાં આપું, છતાં આપણે પહેલો દાખલો છે એટલે ગણી દીધો છે, બરાબર છે? આપણે મૂકીએ. ચલો ઓક્સિજન પહેલા કોનું નામ આપ્યું છે? ઓક્સિજન, અને પછી નામ આપ્યું હાઇડ્રોજન, અને કીધો ગુણોત્તર. તો ભાઈ પહેલા હોય એને ઉપર રાખો, બીજો હોય એને નીચે રાખવાનું. તો આપણે ઓક્સિજન ઉપર રાખશું, હાઇડ્રોજન નીચે રાખશું, તો શું આવશે? VRMS1 ભાગ્યા VRMS2, કારણ કે ગુણોત્તર માંગ્યો છે એટલે ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો VRMS ની સામે શું લખશું? √T/MO. તો √T/MO પહેલા માટે, ને છેદમાં શું આવશે? √T/MO બીજા માટે. હવે આને તમે સાદુરૂપ આપશો શું થશે? આ પદ એમને રહેશે, આખું નીચે છે એટલે ઉલટું થઈ જશે, તો આવી જશે આવું, T/MO પહેલા માટે ઇઝ ઇક્વલ ઇન્ટુ શું આવશે? √MO/T બીજા માટે, બરાબર ને? આ પદ નીચે છે એ ઉપર જશે. હવે બાકીનું સાદુરૂપ તમને આવડતું હશે ભાઈ. હવે અહીંથી કેમ કરું તમને ખબર હોવી જોઈએ, ધોરણ 10 પાસ કરીને આવ્યા છો ડેફિનેટલી તો આઈડિયા હોય કારણ સાદુરૂપ કેમ થાય. તો આ નીચેનું પદ આખું ઉલટું થઈ જશે, એટલે આવશે √T/MO પહેલા માટે ઇન્ટુ √MO/T બીજા માટે. પહેલું એટલે આપણા માટે ઓક્સિજન છે, બીજું એટલે આપણા માટે હાઇડ્રોજન છે. તો ચલો મૂકીએ કિંમત, √ રાખ્યું એમને. ઓક્સિજન માટે T કેટલા છે? 300. ઓક્સિજન માટે MO કેટલા છે? 32. હવે ઘણા મનમાં થશે ને 32 ગ્રામ પર મોલ છે, તમારે એને ફેરવવા ના પડે કિલોગ્રામમાં. સાચી વાત છે, ફેરવવા પડે, પણ અહીંયા ગુણોત્તર માંગ્યો છે, અને ગુણોત્તર માંગ્યો એટલે તમને કહું છું, ચલો એક મિનિટ થોડુંક રાહ જોઈ જાઓ. તો 32 ગ્રામ પર મોલ છે, ઇન્ટુ એમને રહેશે MO/T. કોના માટે? બીજા માટે. MO કેટલા છે? હાઇડ્રોજન માટે MO 2 છે, ઓકે. છેદમાં T કેટલા છે? 400, તો 2/400. હવે જુઓ તમે, આ MO શેમાં છે? ગ્રામ પર મોલમાં. આ પણ એમાં MO શેમાં છે? ગ્રામ પર મોલમાં. તો હાઇડ્રોજનનો MO ગ્રામ પર મોલમાં છે, ઓક્સિજનનો MO ગ્રામ પર મોલમાં છે, અને બે ગ્રામ પર મોલ ઉડી જ જવાના છે, બધું ઉડી જશે, બરાબર છે? એટલા માટે. બાકી જો ખાલી આવવું હોય MO, તો તમારે ડેફિનેટલી એને SI માં ફેરવવા જ પડે, કિલોગ્રામ પર મોલમાં ફેરવવા પડે. પણ અહીંયા ચાલશે કારણ કે એકમ ઉડે છે એટલે. બાકી તમે ફેરવશો તો પણ બેની કેટલી ઘાત આવશે? 32 10 - 3 આવશે, 2 × 10 - 3 આવશે, ઘાત ઉડી જવાનું. ચલો તો બધું ઉડી જશે. તો આપણે સાદુરૂપ આપે શું જવાબ આવશે? જુઓ, આ બે મીંડા ઉડી ગયા, ઓકે, ચલો ઉડી ગયા. પછી બીજું તો કઈ છેદ ઉડશે નહીં. અહીંયા શું આવશે? 2/4 એટલે 2 વધશે ને, 16 સોરી શું વધશે? 2 વધશે, અને 32 × 64 વધશે. √ શું આવશે? ઉપર 3 વધશે, નીચે શું આવશે? 64 આવશે, બરાબર ને ભાઈ? અહીંયા 2/4 એટલે નીચે 2 વધશે, 2 × 32 64. તો મારો જવાબ આવશે √3/64. કદાચ આવો ઓપ્શન હોય અથવા આવો પણ ઓપ્શન હોય કે ભાઈ 3નું તો વર્ગમૂળ √3 નીકળશે અને 64નું વર્ગમૂળ શું નીકળે? 8. તો ચલો જવાબ આવશે તમારો √3/8. શું સિમ્પલ તમારો આન્સર આવશે? √3/8. આ તમારો જવાબ આવી ગયો. તો તમે જુઓ દાખલો કેટલો ઈઝી છે, અને આવા દાખલા જીમાં અને નીટમાં પૂછાય છે, એટલે આમાં રોકડા માર્ક્સ છે, આમાં કોઈ જવા જોઈએ નહીં માર્ક્સ, બરાબર? તો આપણો આન્સર શું આવશે? ઓક્સિજન માટે VRMS અને હાઇડ્રોજન માટે VRMS આ તાપમાને હોય તો કોના પર કેટલો આન્સર આવશે? √3/8. આવો તમને કોઈ પણ બે વાયુ આપી દેશે, ઓક્સિજન આપી દે, નાઇટ્રોજન આપી દે, કાર્બન ડાયોક્સાઇડ આપી દે, હિલિયમ આપી દે, કોઈ પણ વાયુ આપી દે, તમને આવડવો જોઈએ છે. ચલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. જો શું કહે છે, જો દાખલો સારો છે, પૂછાયેલ દાખલો છે, બરાબર છે? આ એકદમ ઈઝી દાખલો. ચલો શું કીધું? પૃથ્વીના વાતાવરણમાં રહેલા હાઇડ્રોજન વાયુની VRMS ઝડપ સમજો. શું કહે છે? પૃથ્વીના વાતાવરણમાં રહેલા હાઇડ્રોજન વાયુની VRMS ઝડપ કેટલી કરવાની છે? પૃથ્વીની સપાટીના નિષ્ક્રમણ વેગ જેટલી થાય તે માટે હાઇડ્રોજન વાયુનું તાપમાન શોધો. હવે ભાઈ તમે બધાએ ગ્રેવિટેશન જોયું છે, બરાબર? ચેનલ પર ગ્રેવિટેશન અવેલેબલ છે. ગ્રેવિટેશન આપણે ગુરુત્વાકર્ષણ જોયું, એમાં આપણે સમજેલા છે કે નિષ્ક્રમણ ઝડપ કોને કહેવાય. ઘણી બધી સારી રીતે જોયેલા છે કે નિષ્ક્રમણ ઝડપ કોને કહેવાય. જેને લેક્ચર જોયા છે ને ડેફિનેટલી સમજ પડી જશે. તો નિષ્ક્રમણ ઝડપ કોને કહેવાય? કે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ પદાર્થને પૃથ્વીની જે ગ્રેવિટેશનલ ફિલ્ડ છે એમાંથી દૂર છટકાઈ દેવા માટે, બરાબર? ટૂંકમાં એને ગ્રેવિટેશનલ એવા અંતરે મૂકી દેવાનો છે કે પૃથ્વીની ગ્રેવિટીની અસર ત્યાં થાય ને, ટૂંકમાં અંતરે મોકલવો છે. તો એના માટે એને કેટલો મિનિમમ વેગ આપવો પડે, એ વેગને કહેવાય નિષ્ક્રમણ વેગ. અને આપણને ખબર છે પૃથ્વી માટે નિષ્ક્રમણ વેગ કેટલો હોય? બધાને મગજમાં આંકડો આમે યાદ હોવો જોઈએ, જનરલ નોલેજનો ક્વેશ્ચન થઈ ગયો. તો આંકડો છે 11.2 km/s. એ સાબિત પણ આપણે કર્યું છે કેમ આંકડો આવ્યો. એવું નહીં કોઈને ગમી ગયું 11.2 એટલે 11.2 લખી નાખ્યું, એવું છે
નહીં. આપણને ખબર છે કે નિષ્ક્રમણ વેગ કઈ રીતે આવે. બંધન ઉર્જા છે એ બંધન ઉર્જા જેટલી ઉર્જા આપણે પ્લસમાં આપીએ ગતિ ઉર્જા સ્વરૂપે તો એને કહેવાય આપણે બંધન ઉર્જાને એ બાહ્ય જે ઉર્જા છે ગતિ ઉર્જા એને કહેવાય નિષ્ક્રમણ ઉર્જા. અને એ ઉર્જાને અનુરૂપ જે વેગ આપવો પડે હાફ mv સ્ક્વેર કરીને એ વેગ છે નિષ્ક્રમણ વેગ. તો ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન એમ કહે છે કે પૃથ્વીના વાતાવરણમાં હવા છે અને હવાની અંદર હાઇડ્રોજન વાયુ છે. આ હાઇડ્રોજન વાયુને તમારે પૃથ્વીના વાતાવરણમાંથી છટકાવી દેવો હોય તો એવું ક્યારે થાય? જ્યારે હાઇડ્રોજન વાયુની જે VRMS છે એ જ્યારે પૃથ્વીની સપાટીની નિષ્ક્રમણ ઝડપ જેટલી થાય ત્યારે ઓટોમેટિકલી હાઇડ્રોજન વાયુ છટકી જશે. પણ મેં તમને હમણાં કીધું અહીંયા કે નિષ્ક્રમણ ઝડપ ડિપેન્ડ કોના પર કરે? તાપમાન પર ડિપેન્ડ કરે. તો વિચારો હાઇડ્રોજન વાયુની VRMS વધે ક્યારે? એનું તાપમાન વધશે. તો ક્વેશ્ચન એમ જ કહે છે કે પૃથ્વીના વાતાવરણમાં રહેલા હાઇડ્રોજન વાયુની VRMS ઝડપ પૃથ્વીની સપાટીના નિષ્ક્રમણ વેગ જેટલી થાય તે માટે હાઇડ્રોજન વાયુનું તાપમાન શોધવાનું છે. દાખલામાં કંઈ છે નહીં, ખાલી સરખાવવાનું શું છે કે કીધું શું હાઇડ્રોજન વાયુ માટે શું કીધું છે? હાઇડ્રોજનની VRMS બરાબર લેવાનું છે. ચોખ્ખું લખ્યું છે કે VRMS ઝડપ કેટલી થવી જોઈએ? પૃથ્વીની સપાટીના નિષ્ક્રમણ ઝડપ અથવા વેગ જેટલી. તો કોમન સેન્સનો દાખલો છે કે હાઇડ્રોજન માટે જે VRMS છે એ થવી જોઈએ VE જેટલી. આપણને ખબર છે પૃથ્વી માટે VE સૂત્ર શું આવે? આ તો મેં તમને આમ જ યાદ આપવા માટે કીધું છે કે આપણે સાબિત કર્યું હતું કે VE બરાબર શું આવશે? √2GME/RE અથવા સિમ્પલ આવું લખાશે √2GERE. બરાબર છે. અને તમે આનું સાદુરૂપ આપશો શું આન્સર આવશે? VE બરાબર 11.2 કિલોમીટર પર સેકન્ડ. શું આવશે? 11.2 કિલોમીટર પર સેકન્ડ અથવા શું લખાય ને 11.2 10⁻³ મીટર પર સેકન્ડ. ચલો એમ લખી નાખું છું તો તમને વધારે સમજાશે. તો લખી દઉં છું અહીંયા 11.2 × 10⁻³ મીટર પર સેકન્ડ. તો આપણને મળે કે પૃથ્વીની સપાટી માટે VE જે આપણને ખબર છે કોઈ પણ દળ પર આધારિત છે નહીં. તમારે કેડીને મોકલવી હોય કે હાથીને મોકલવું હોય બધા માટે ઝડપ સરખી કેટલી છે? 11.2 કિલોમીટર પર સેકન્ડ અથવા 11.2 × 10⁻³ મીટર પર સેકન્ડ. તો ટૂંકમાં આટલી ઝડપ હોવી જોઈએ અને VRMS થવી જોઈએ. એટલે ચલો સૂત્ર કયું આવશે? વિચાર. VRMS ના 3 સૂત્ર છે આપણી પાસે. VRMS ના 3 સૂત્રો છે. વાપરશું કયું? મેં પહેલા કીધું હતું ઘનતા અમે આપી નથી આપી તો પછી દળ આપ્યું, દળે નથી આપ્યું. શું આપ્યું? તાપમાન આપ્યું ને સોરી તાપમાન શોધવાનું છે અને નામ આપ્યું છે હાઇડ્રોજનનું નામ આપ્યું એટલે શું મને મળી ગયું? એનો એમો મળી ગયો. હાઇડ્રોજન માટે એમો કેટલા હોય? ચલો જો વિચારું છું સૂત્ર આપણે ખબર પડી કે સૂત્ર આવશે VRMS બરાબર આવશે √3RT/mO. ભાઈ ખાસ એ પણ વિચારવાનું એક સૂત્ર કયું વાપરવું. ઘણા લોકોને થિયરી સમજાતી હોય છે, દાખલા સમજાતા હોય છે, પણ જ્યારે પ્રોબ્લેમ ક્યારે આવે એ લોકો જ્યારે એક્ઝામ આપવા જાય ત્યારે એને એક્ઝેક્ટલી આઈડિયા ના હોય કે સૂત્ર કયું વાપરવું છે. બરાબર છે. તો આપણે અહીંયા શું કરશું? સૂત્ર ખબર કેમ પડે? આજ વાપરવું છે. રકમમાં મને તાપમાન શોધવાનું કીધું એટલે ડેફિનેટલી બેમાંથી એક સૂત્ર આવશે. આ ક્યારે વપરાય? જ્યારે મને હાઇડ્રોજનનું સૂક્ષ્મ દળ આપ્યું, એક અણુનું દળ આપ્યું હોય તો જે આપ્યું નથી તો આ જ વપરાશે. અથવા એમ ખબર પડે કે હાઇડ્રોજનનું નામ આપ્યું છે તો મને એમઓ મળી જાય, એમઓ મળે એટલે તાપમાન મળશે. તો ચલો સૂત્ર આપણે મળી ગયું VRMS બરાબર √3RT/mO. એમાં R કેટલા લેશું? R લેશું 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. કેટલા આવશે? R આવશે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. એમઓ કેટલા આવશે? હાઇડ્રોજન માટે એમઓ જો H2 માટે H હોય ને H માટે એમઓ હોય 1 ગ્રામ પર મોલ, પણ અહીંયા H2 છે તો H2 માટે એમઓ કેટલા આવશે? 2 ગ્રામ પર મોલ. કેટલા આવશે? 2 ગ્રામ પર મોલ. અને ડેફિનેટલી આપણે કિંમત મૂકવાની થશે એટલે મારે હવે એમઓને ફેરવવા પડશે SI એકમમાં. તો શું આવશે? 2 × 10⁻³ કિલોગ્રામ પર મોલ. ટૂંકમાં ગ્રામને આપણે ફેરવવું પડશે કિલોગ્રામમાં, કારણ કે આની જેમ અહીંયા છેદ કંઈ ઉડવાના છે નહીં. બરાબર. અહીંયા એમઓ ઉડતું હતું, અહીંયા એવું કંઈ છે નહીં એટલે આપણે એને ફેરવવા પડશે ડેફિનેટલી શેમાં? SI એકમમાં. તો એમઓ લીધા આપણે 2 ગ્રામ પર મોલમાં, એને કરી નાખ્યું 2 × 10⁻³ કિલોગ્રામ પર મોલ. બરાબર. મોટા ભાગના વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી હતી. જ્યારે દાખલો પૂછો ત્યારે મોટા ભાગના લોકો આ ભૂલ કરી હતી કે એમઓ એ ભૂલ છેલ્લા ભૂલી ગયા એટલે ખોટા આન્સર આવ્યા હતા. તમને ખબર છે કે ખોટો આન્સર આવે ડેફિનેટલી ઓપ્શનમાં હોય જ છે. તો એમઓ આવશે આપણે આટલા 2 × 10⁻³ કિલોગ્રામ પર મોલ. હવે આપણને વિચારો આ તાપમાન શોધવાનું છે તો તાપમાન શોધવા માટે કોણ જરૂર પડે? 3 × R ના છેદમાં એમઓ અને VRMS હોવું જોઈએ. પણ VRMS છે કેટલું? V જેટલું. V તો ખબર જ છે આપણને 11.2 10⁻³ મીટર પર સેકન્ડ. તો કંઈ નહીં આપણે સરખાઈ દઈએ VE બરાબર VRMS. આવું ક્યાંથી લખ્યું? રકમમાં કીધું છે. રકમમાં કીધું એટલે આપણે શું લીધું? VE બરાબર VRMS. VE હોય કેટલા? 11,200 લખ્યા છે મેં અહીંયા. એમ પણ લખી શકો. બરાબર. તમે 11.2 × 10⁻³ ને શું લખી શકો? 11,200. સિમ્પલ. ચલો એમ લખી નાખ્યા 11,200 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? √3RT/mO. એક કામ કર્યું અહીંથી મેં શું કર્યું? જો મારે તાપમાન શોધવાનું છે પણ તાપમાન ઉપર પેલા ટોપી છે, વર્ગમૂળની ટોપી, તો પેલા ટોપી હટાવવી પડશે. એના માટે બે બાજુ શું કર્યો? સ્ક્વેર કર્યો. બાકી તો ભાઈ સાદું રૂપ છે, તમને જે પણ રીતે આવડવું જોઈએ. ચલો તો મેં શું કર્યું? બે બાજુ સ્ક્વેર કર્યો તો શું છે? 11,200 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3RT/mO. આપણે કોને કરતા બનાવ્યું? તાપમાનને કરતા બનાવો તો T બરાબર શું આવશે? T બરાબર એમઓ જશે અહીંયા અને છેદમાં આવશે 3R. તો 11,200 વર્ગ ગુણ્યા એમઓ ભાગ્યા 3R. ચલો હવે તાપમાનની કિંમત તમારે કેલ્સી વગર શોધવાની છે, પણ મને એવું લાગ્યું કે ભાઈ ચલો હું શોધી દઉં, તમને શોધી આપું છું. T બરાબર શું આવશે? ફટાફટ શોધી નાખું છું. 11.2 200 વર્ગ કરવા છે. ચલો આ 200 વર્ગ થઈ જશે. સોરી, આ પાછળના 2 મીંડા તો નડતા નથી, અથવા ઘણાને એક અહીં તકલીફ હોય 11,200 માં, તો આ લઈ લો વેલ્યુ 11.2 × 10⁻². વિચાર કરો
11.2 નું વર્ક કરવાનું છે ને 11.2 નું. ચલો આની જગ્યાએ આ વેલ્યુ મૂકીશ 11.2 ગુણ્યા 10 ની 3 ઘાત એનો મારે વર્ક કરવો છે. તો એટલી મગજ હાલે કે ભાઈ 11 નો વર્ક શું થાય 11 નો વર્ક થાય 121 અને પાછળના પોઈન્ટ 2 છે એટલે કે વર્ગ 121 થી વધારે આવશે. આપણે નજીકનો વ્યવસ્થિત આંકડો લઈ લઈએ 125. શું લઈ લઉં છું આનો આંકડો 125. આવું મેં ગ્રેવિટેશનમાં લગભગ કરેલું છે ક્યાંક. તો 11.2 નો વર્ગ શું થશે 125. તો આનો વર્ગ આવશે 125 ગુણ્યા 10 ની 3 ઘાત નો વર્ગ થાય 10 ની 6 ઘાત. ઓકે આગળ વધીએ. તો આનો વહીવટ થઈ ગયો. આનો વહીવટ આવો આવશે 125 ગુણ્યા 10 ની 6 ઘાત. ઓકે ઇન્ટુ એમો કેટલા છે 2 10 ની -3 2 ગુણ્યા 10 ની -3 ઘાત ના છેદમાં શું આવશે 3 રાખે એમને અને r શું આવે 8.314. બરાબર આવું થઈ ગયું. હવે તમારો જવાબ આનો જવાબ આવી જવો જોઈએ. ચલો હવે આ પહેલા તો શું કરવું પડે નીચેનો છેદ વ્યવસ્થિત કરવો પડે. તો આટલી જ બુદ્ધિ હાલે 8 તેરી 24 થાય. બરાબર 8 તેરી 24 થાય અને અહીંયા 314 છે 314 ગુણ્યા 3 એટલે 0.9 સમથિંગ આવે 0.942. શું આવશે આનો ગુણાકાર 0.942. તો તમારો આનો ગુણાકાર શું આવશે 24.942. શું આવશે 24.942. ડેફિનેટલી શું લઈ લેવાનું 25 લઈ લેવાનું. શું લેવાનું 25. તો વિચાર કરો હું આવું લખી નાખું 125 ગુણ્યા આ 10 ની 6 -3 10 ની 3 ઘાત. ઓકે ગુણ્યા 2 છેદમાં શું આવશે 25. બરાબર ને 25 આવી ગયા. હવે સીધી વાત છે 25 પંચા 125 અને 5 દૂન 10 એટલે કેટલો આન્સર આવશે 10 ની 4 ઘાત. 10 ની 4 ઘાત પણ શેમાં આન્સર આવશે કેલ્વિનમાં. તો તમારો જવાબ આવશે 1000 કેલ્વિન. હું તમને જ્યારે પણ એમ કહું કે આ દાખલાનું સાદુરૂપ તમારે આપવાનું છે ત્યારે તમારે આવી જ બુદ્ધિ વાપરીને તમારે સાદુરૂપ આપવાનું છે કેલ્સી વગર. ઘણા એક્ઝેક્ટલી આમ ગુણાકાર કરવા બે 11.2 ગુણ્યા 11.2 આમ પાછળ આંકડા લાવવા બેસે. ભાઈ એમાં સમય નહીં વધે. થોડીક સ્માર્ટ વર્ક કરવાનું છે. એક્ઝામમાં સ્માર્ટ વર્ક પણ જરૂરી છે. હા પછી એવું નહીં કે 11.2 નો વર્ક તમે સીધો 325 કરી નાખો. ના નજીકનો આંકડો કોમન સેન્સ મેં કીધું સ્માર્ટ વર્ક કરવાનું છે. સ્માર્ટ વર્ક શબ્દ બોલ્યો બધું આવી ગયું. બરાબર છે. એપ્રોક્સિમેટ આન્સર લાવવાનું છે 11.2 નો વર્ક શું થાય કારણ કે આપણે ઓપ્શન છે એ પ્રમાણે જ આપ્યા હશે. તમે કોઈ એવા આન્સર ઓપ્શન નહીં આપે બધા નજીક. બરાબર છે એવું ક્યારે બનતું. એટલે આપણે હંમેશા તમારે આમ ગણતરી કરવાની છે. ચલો મેં તમને કીધું હોમવર્કમાં આપવાનું છે. 2 દાખલા હોમવર્કમાં છે. માનો કે આખી રકમ એમનું રાખવાની છે. વિચારો આખી રકમ એમનું રાખવાની છે. જ્યાં તમને હાઇડ્રોજન દેખાય ને ત્યાં ઓક્સિજન હોત તો શું આન્સર આવત એ તમારે વિચારવાનું છે. અને જ્યાં હાઇડ્રોજન દેખાય છે ત્યાં નાઇટ્રોજન N2 હોત તો શું આન્સર આવત. ભાઈ ફરક ક્યાં પડે વિચારો 3RT એમો અલગ અલગ આવે. એમો અલગ અલગ આવશે એટલે ગુણાકાર અલગ અલગ આવશે. બાકી તો છેદ બાકી તો શું આન્સર અલગ અલગ આવશે તરત મળી જાય. બરાબર કે નહીં. તો તમારે દાખલો આખો ગણવાનો છે અને ઓક્સિજન વાયુ માટે શું જવાબ આવે એ તમારે કોમેન્ટમાં લખવાનું છે અને નાઇટ્રોજન વાયુ માટે શું જવાબ આવે તાપમાનનો એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. તો આપણે આ દાખલો થઈ ગયો પૂરો. બરાબર છે. હાઇડ્રોજનનું તાપમાન વિચારો 1000 કેલ્વિન થવું પડે. કેટલું આપવું પડે 1000 કેલ્વિન. 1000 કેલ્વિનમાંથી 273 બાદ એટલે કેટલા વધશે 273 એટલે 800 ને 727 કેટલા વધશે. આમ ઓપ્શન તમને આવો પણ આપી શકો ભાઈ 727 ડિગ્રી સેન્ટીગ્રેડ. વિચારો પૃથ્વીનું વાતાવરણનું તાપમાન જો આટલું થઈ જાય તો હાઇડ્રોજન એમાંથી ગુમ થઈ જાય. બરાબર છે 100% હાઇડ્રોજન ગુમ થઈ જશે. ઓકે તો હવે પેલો દાખલો ગણવા માટે પેલો થોડુંક પૂછી નાખો. આ ગણતરી પૂછું છું. બરાબર છે. તમારે બુદ્ધિ વાપરીને ગણતરી કરવાની. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. શું કહે છે જુઓ. હા ચલો શું કહે જો કોઈ વાયુની 1 ATM દબાણે અને 127 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને RMS ઝડપ તમને આપી કેટલી 200 મીટર પર સેકન્ડ. તમે શું કહે છે પહેલો કેસ આપ્યો છે. એક વાયુ એકનો એક જ છે. કેવો છે વાયુ એકનો એક જ છે. પહેલા કેસમાં એવું કીધું કોઈ વાયુ છે એનું દબાણ 1 ATM છે અને તાપમાન 127 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. હવે 127 તમને આપણે ખબર છે કેલ્વિનમાં ફેરવવો પડશે. તમે ફેરવી દેખો કેટલું 400 કેલ્વિન. તો પહેલો કેસ એમ કીધો કોઈ વાયુ છે કોઈ પણ વાયુ હોઈ શકે હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન એ આપણે લેવા દેવા છે નહીં. રકમમાં એમ કીધું એક વાયુ છે એનું પ્રારંભિક દબાણ આપ્યું આપણને 1 ATM જેને નામ આપ્યું P1. એનું પ્રારંભિક તાપમાન આપ્યું 127 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે તાપમાન આપ્યું 400 કેલ્વિન. હવે ક્વેશ્ચન અને એનું VRMS આપી. VRMS કેટલી આપી 200 મીટર પર સેકન્ડ. તો લખું છું VRMS કયા કેસમાં પહેલા કેસમાં કેટલી છે 200 મીટર પર સેકન્ડ. આગળ રકમ વાંચે. રકમ શું કહે છે તો 527 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 5 ATM દબાણે VRMS કેટલી હશે. ટૂંકમાં એ જ વાયુનું શું કર્યું દબાણ વધાર્યું. દબાણ 1 માંથી કેટલું કરી નાખ્યું 5 ATM કરી નાખ્યું. તાપમાન વધાર્યું વધારે કેટલું કર્યું 127 નું કર્યું 527 સેન્ટીગ્રેડમાં છે. ફેરવો કેલ્વિનમાં તો આવશે 800 કેલ્વિન. તો ક્વેશ્ચન એમ છે એની બીજા કેસમાં VRMS 2 કેટલી છે. ટૂંકમાં બીજા કેસમાં VRMS કેટલી છે. સૂત્ર શું આવશે વિચારો. ઘણા કેસને દબાણ આપ્યું તાપમાન આપ્યું સૂત્ર કયું વાપરવું. આ સમજ પડે શું લખ્યું છે. આદર્શ વાયુ માટે VRMS માત્ર ને માત્ર તેના નિરપેક્ષ તાપમાન પર ડિપેન્ડ કરે. તમે જુઓ દબાણ ભલે 1 નું 5 ATM કર્યું એનાથી VRMS માં કોઈ ફરક ન પડે. દબાણ તમે વધારો કે ઘટાડો તાપમાન જો અચળ રહ્યું તો VRMS માં કોઈ ફરક પડવાનો નથી. VRMS નો ફરક ક્યારે પડે જો તાપમાનમાં ચેન્જ આવ્યો તો. અને તાપમાન બદલે છે 400 કેલ્વિન થઈ ગયું 800 કેલ્વિન. તો સૂત્ર કયું વાપરશું આપણે સૂત્ર વાપરશું આપણે આ સિમ્પલ VRMS proportional to √T. હવે સિમ્પલ વસ્તુ છે. આ સૂત્ર તમે વાપરી નહીં શકો. કારણ શું
ખાલી દબાણ આપ્યું છે, ઘનતા નથી આપી. હા, તમને આમાં ઘનતા આપી દેવામાં આવે તો આપણે પહેલું સૂત્ર તમે વાપરી શકો છો, બરાબર છે. તમને આ સૂત્રમાં ઘનતા પણ આપી દેવામાં આવે, દબાણ અને ઘનતા બે જરૂર પડે. હું એમ કહેતો ખાલી દબાણથી કામ ચાલશે, દબાણથી કામ નહીં ચાલે, ખાલી ઘનતાથી કામ નહીં ચાલે. દબાણ અને ઘનતા બે આપ્યું હોય તો જ સૂત્ર નંબર 1 વાપરવું. સૂત્ર વધુ કયું, કા બીજું કા ત્રીજું? હવે વાયુ એકનો એક જ છે, વાયુ એકનો એક જ હોય તો એમાં અચળ જ હોય, બરાબર છે. તો કીધું શું, VRMS proportional to √T. તો આનું કોઈ કામ જ નથી ભાઈ. જો આ જે છે ને દબાણ, એક તમને ખાલી ગુમરાહ કરવા આપ્યું છે, બરાબર છે, એનું કોઈ કામ નથી. દાખલો ગણવા માટે દબાણનું કોઈ કામ છે જ નહીં, ખાલી તાપમાનનું દાખલો સોલ્વ થઈ જાય. તો આપણે લખશું અહીંયા VRMS ઇઝ proportional to શું આવશે, √T. શું આવશે, √T. બરાબર જ લખવું પડશે. VRMS proportional to આવશે √T. તો શું લખો છો અહીંયા, મારે શોધવાનું છે VRMS 2. તો આપણે કામ કરીએ, શું આવશે અહીંયા, VRMS 2 બાય VRMS 1 બરાબર શું આવશે, √T2 બાય √T1. √T2 કેટલા આપ્યા, T2 આપ્યા આપણને 800, √800 ભાઈ તમારે કેલ્વિનમાં જ મૂકવું પડશે. છતાં T1 કેટલા આપ્યા, 400. 800 ભાગ્યા 400 ને કહેવાય 2 અને વર્ગમૂળ આવશે √2. સાબિત શું થયું, VRMS 2 કેટલા આવશે, VRMS 2 આવશે √2 ટાઈમ્સ VRMS 1. ટૂંકમાં એનું તાપમાન કેલ્વિનમાં ડબલ થયું છે તો એની RMS √2 ગણી થશે. તો √2 ગુણ્યા શું આવશે, VRMS 1 આપણને 200 આપ્યા છે, તમારે શું કરવું પડશે, 200 ગુણ્યા 1.41 શું થાય, 282. તો માટે જવાબ આવશે VRMS 2. ટૂંકમાં એનું તાપમાન વધવાથી VRMS થઈ ગઈ એની 282, બરોબર ને, 282 મીટર પર સેકન્ડ. આ તમારો જવાબ. બહુ સ્વીટ આન્સર છે, દાખલો સારો છે. ઘણા લોકો આમાં દબાણને લઈને દાખલો ગણતા હોય છે, એક્ઝેક્ટલી ખોટો દાખલો પડશે. તો દાખલો ઘણો ઇઝી છે પણ સારો છે. હજી કહું છું દાખલો ઇઝી છે, દબાણ તમને માત્ર ને માત્ર ગુમરાહ કરવા આપ્યું છે. હજી કહું છું VRMS ડિપેન્ડ કરશે તાપમાન પર. હા, દબાણ અને ઘનતા બે આપી દે તો વાંધો નહીં, તો તમને તાપમાન નહીં આવે. દબાણ ને ઘનતા આવે તો તાપમાન નહીં આવે, બરાબર છે. ટૂંકમાં કોઈ બે વસ્તુ આપશે, આમાં દબાણનું તો કોઈ કામ હતું જ નહીં, ખાલી તાપમાન આપે દાખલો થઈ જશે. હવે અહીંયા જે કર્યું છે એ ઘણા લોકો ના કરે તો ચાલે. જો આટલી ખબર પડી ગઈ, એટલે તાપમાન હતું 400, હવે તાપમાન થઈ ગયું 800. તો તાપમાન 400 નું 800 થયું છે, તાપમાન થયું ડબલ. તાપમાન ડબલ થાય તો VRMS √2 ગણી થાય. તો જેને ડાયરેક્ટલી ખબર પડી જશે કે તાપમાન ડબલ થાય છે એટલે VRMS √2 ગણી થાય, તો સીધા કરી નાખવાના 200 ગુણ્યા √2, સીધો આન્સર આવશે 282. એના આ સ્ટેપ વચ્ચેના લખવાની જરૂર નથી, પણ તમે એ બધું ક્યારે આવશે, પ્રેક્ટિસથી આવડે, બરાબર. સીધું કદાચ ના આવડે, સીધું આવડે તો બહુ સારી વાત છે, બાકી પ્રેક્ટિસથી આવડશે કે ભાઈ તાપમાન ડબલ થયું છે અહીંયા. જો આમ ઘણા કે ક્યાં ડબલ થયું, અરે સેન્ટીગ્રેડમાં જોવાનું જ નથી, તમારે ડેફિનેટલી જોવાનું છે એમાં કેલ્વિનમાં. તો કેલ્વિનમાં તાપમાન ડબલ થયું એટલે VRMS થઈ √2 ગણી, બરાબર. √2 ગણી એટલે હતી કેટલી, 200 નું √2, 200 ગુણ્યા √2 કેટલા આવે, 1.41, 1.41 ગુણ્યા 2 એટલે 282, 2.82 ગુણ્યા 100, 282 મીટર પર સેકન્ડ. તો તમે વ્યવસ્થિત જોઈ લો દાખલા અને આનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ચલો, બરાબર છે. ચલો આપણે હવે નેક્સ્ટ થિયરી ભણીએ. એક દાખલો ગણીને આપણે નેક્સ્ટ થિયરી ભણીશું, બરાબર. દાખલાની રકમ તમારી સ્ક્રીનની સામે છે. ક્વેશ્ચન કંઈક આવો છે, 1.38 ગુણ્યા 10⁻25 કિલોગ્રામ દળના સૂક્ષ્મ ધૂળના રચકણની 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને VRMS શોધો. ટૂંકમાં એક ધૂળનું રચકણ છે, સૂક્ષ્મ દળ હશે એનું, અને સૂક્ષ્મ દળ આપણને આપેલું છે 1.38 × 10⁻⁻25 કિલોગ્રામમાં જ. એનું તાપમાન આપ્યું છે આપણને સેન્ટીગ્રેડમાં, અને આપણને વી નો દેટ વી હેવ ટુ કન્વર્ટ ઇટ ઇન કેલ્વિન. આપણે સેન્ટીગ્રેડમાંથી એને ડેફિનેટલી કેલ્વિનમાં કન્વર્ટ કરવું જ પડશે, તો જ મારો સાચો આન્સર આવશે. તો રકમમાં જે વસ્તુ આપી ચાલો લખીએ. મને અહીં આપ્યું સ્મોલ એમ. શું આપ્યું છે, સ્મોલ એમ. કારણ કે નાનકડો એક કણ છે, ધૂળ એટલે કે હવામાં જે ધૂળ છે એમાંથી નાનકડું એક કણ છે. એ કણનું દળ ધારો કે એપ્રોક્સિમેટ આપણને આપ્યું 1.38 × 10⁻⁻75 કિલોગ્રામ. એનું તાપમાન આપણને આપ્યું છે T = 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. આપણે એને કન્વર્ટ કરવું કેલ્વિનમાં તો આવશે 300 કેલ્વિન. અને હવે વિચારે બે જ વસ્તુ આપી છે, મારે શોધવું છે VRMS. VRMS 3 સૂત્રો આપણી સ્ક્રીનની સામે તમને દેખાતા હશે. √3p/ρ, √3RT/mO = √3 kBT/small m. હવે તાપમાન છે તો આ બે સૂત્રમાંથી એક સૂત્ર આવશે, અને દબાણ અને ઘનતાની કોઈ વાત નથી તો પેલું સૂત્ર આવવાનું નથી. તો વાત આ બે સૂત્રની કરી. હવે આ બેમાંથી કયું સૂત્ર આવશે તો વિચારો. એમો જો આપે, અણુભાર આપે, વાયુનો અણુભાર આપી દે, વાયુનો જે પણ વાયુનો ટાઈપ છે એને અનુરૂપ જે પણ એનો અણુભાર છે જો એ આપી દેશે તો મારું સૂત્ર શું આવશે, વચ્ચેનું આવશે. પણ અહીંયા તો અણુભાર તો આપ્યો જ નથી. અને બીજી વાત એમ ખબર પડે, છેલ્લા સૂત્રમાં સ્મોલ એમ આવે છે, સૂક્ષ્મ દળ આવે છે. રકમમાં ચોખ્ખું દેખાય છે કે સૂક્ષ્મ દળ આપણને આપ્યું હોવાથી આપણે છેલ્લું સૂત્ર વાપરશું. તો છેલ્લું સૂત્ર આવશે VRMS = √3 kBT/small m. એમાં T ને એમ આપ્યા, KB શું છે, KB છે બોલ્સનો નચળાંક, અને એની કિંમત આપણને ખબર છે. KB બરાબર શું થાય, R/NA. R હોય 8.314, બરાબર, SI એકમમાં, અને એને શું હોય 6.022 10⁻23 SI એકમમાં પર મોલમાં, બરાબર છે. તો એ કરવાથી આપણને શું મળે, 1.38 10⁻23 જૂલ પર કેલ્વિનમાં આપણને KB મળશે. દાખલામાં કંઈ છે નહીં, સિમ્પલ
3 kBT બાય સ્મોલ એમાં કિંમત મૂકો, 3 રાખો એમને, કેબી મૂકો 1.38 10 - 23 ગુણ્યા તાપમાન તમે 27 મૂકશો તો ખોટો આન્સર આવશે. મૂકવાનું છે 300 છેદમાં શું આવશે એમ, સ્મોલ એમ શું છે સ્મોલ એમ 1.38 10 - 25. તો જો આ આંકડા ઉઠશે એવી જ તમને રકમ આપશે. એટલે 1.38 ઉડી ગયા બરાબર. આ 3 તેરી 9 આગળ 9 લખ્યા છે, પછી અહીંયા -23 ઘાત અને -25 ઘાત, આ ઉપર +25 થશે ઉપર જશે એટલે, તો +25 માંથી 23 એટલે 2 ઘાત વધશે, તો 10 ની 2 ઘાતના જે 2 બિંડા છે એટલે 10 ની કુલ 4 ઘાત થશે. એટલે 10 ની 4 ઘાત એનું વર્ગમૂળ શું આવે તો 9 નું વર્ગમૂળ 3 આવશે, 10 ની 4 ઘાતનું વર્ગમૂળ સિમ્પલ આવે 100. એટલે સિમ્પલ આન્સર આવશે 300 મીટર/સેકન્ડ. ટૂંકમાં વિચારો તમે કે હવામાં ઘણા બધા રસકણો હોય, આમાં કોઈ રસકણ એવું છે કે જેનું દળ આટલું છે અને તાપમાન આટલી છે, એની લગભગ સરેરાશ એટલે કે કઈ ઝડપ સરેરાશ વર્ગિત ઝડપ આટલી હશે 300 મીટર/સેકન્ડ. ઘણી વધારે કહેવાય પણ આટલી હોય છે બરાબર છે, 300 મીટર/સેકન્ડ. ચલો તો આવા દાખલા ગમે એટલા પૂછે તમને. હવે VRMS આધારિત દાખલા કોઈ પણ તમને પૂછે તમને ડેફિનેટલી આવડવા જોશે. અલગ અલગ ટાઈપના દાખલા ભાઈ પૂછે, તમને 5 દાખલા કે 10 દાખલા ગણાવું તો 11મો દાખલો નવો આવે, એમાં કંઈ નવીન હોય નહીં, તમને ડેફિનેટલી આવડી જશે. ખાસ વાત શું, કયું સૂત્ર વાપરવું અને સૂત્રમાં ગણતરીમાં અથવા સાદુરૂપ આપવામાં કોઈ ભૂલ પડવી જોઈએ નહીં. એનામાંથી મોટા ભાગના કેસમાં જે દાખલા પૂછાય છે કેવા પૂછાય, તાપમાન આધારિત અથવા કોન્સેપ્ચ્યુઅલ દાખલા હોય છે, અથવા મોટા ભાગે પૂછાય ગુણોત્તરના કે આ હાઇડ્રોજન વાયુ છે અને આ નાઇટ્રોજન વાયુ છે, બેની VRMSનો ગુણોત્તર શોધો, તાપમાન આપ્યું હોય બરાબર, એ ટાઈપના ટૂંકમાં દાખલા તમને પૂછાય છે. તો આઈ હોપ કે તમને આ ટાઈપના દાખલા હવે આવડશે. તો આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. હજી કહું છું VRMS આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ લાંબી ટોપિક છે, સૌથી વધુ ફ્રિકવન્ટલી પૂછાતો હોય ટોપિક તો આ VRMS છે. ચલો આપણે નેક્સ્ટ આગળ વધીએ. આના જ આધારે એક થિયરી. ચલો હવે આપણે જશું ઉર્જામાં. તો અહીં લખ્યું છે PVT અને ઉર્જા Eના સંબંધો બરાબર છે. સીધી વાત છે કે અણુ પાસે વેગ હોય તો વેગના કારણે ગતિ ઉર્જા આવે કે ન આવે, 12mv². તો ગતિ ઉર્જા આવે તો એ ગતિ ઉર્જાને શું લેવા દેવા છે, તાપમાન આરે, દબાણ આરે, કદ આરે, એને શું લેવા દેવા છે આપણે ભણવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણે એવું ભણ્યું હમણાં કે VRMS બરાબર શું √3 kBT બાય સ્મોલ એમ. પહેલાં એક કામ કરશું, વિચારો આખો એક રૂમ છે, આખા રૂમમાં જેટલો વાયુ છે એની મારે ઉર્જા શોધવી છે, તો ડાયરેક્ટ મળવાની છે નહીં. વિચારો આપણે કઈ રીતે, હું તમને એ શીખવાડું છું કે વિચારવાનું કેમ. સમજો કે આખા રૂમમાં જેટલો બી વાયુ છે એ વાયુની મારે ઉર્જા શોધવી છે, અને આ વાયુની ઉર્જાને કહેવાય આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા વિશે આપણે થર્મોડાયનેમિક્સમાં ભણશું, આ ચેપ્ટરના એન્ડમાં ભણશું બરાબર છે. તો આંતરિક ઉર્જા શોધવી છે તો કઈ રીતે મળશે વિચારો તમે. તો એક કામ કરશું, આખા વાયુને સીધી આપણે આંતરિક ઉર્જા શોધશું નહીં, આપણે એક કામ કરીએ, એમાંથી એક અણુ પકડીએ અને આ અણુની ઉર્જા શોધી નાખું, અને આ એક અણુની ઉર્જા શોધી નાખું, એને ગુણ્યા શું કરી નાખું, જેટલા બી અણુ છે એનો સંખ્યા કરી નાખું. ફરતી કહું છું, માનો કે એક રૂમમાં 5 અણુ છે, સપોઝ સિમ્પલ 5 અણુઓ, જસ્ટ એન એક્ઝામ્પલ છે, 5 અણુઓ છે. એક અણુની ઉર્જા મળી ગઈ તેને શું કરીશ ગુણ્યા 5, તો મને શું મળશે 5 અણુની ઉર્જા એટલે કે વાયુની ઉર્જા. તો આપણે એક કામ કરશું, આપણા આ કેસમાં શું કરશું, એક અણુની ઉર્જા શોધશું, એને ગુણ્યા શું કરી નાખશું અણુની કુલ સંખ્યા કેપિટલ N. તો મને શું મળશે અણુના બધા અણુની ઉર્જા મળશે, જેને આપણે કહેશું વાયુની આંતરિક ઉર્જા. તો આપણે કામ કરીએ, પહેલાં આપણે એક અણુની ઉર્જા શોધીએ. હવે અણુ પાસે નોર્મલી કઈ ઉર્જા હોય, અણુ પાસે ઘણી બધી ઉર્જા હોય. જો એની પાસે વાઇબ્રેશનના કારણે ઉર્જા હોય, એની પાસે ચાક ગતિના કારણે ઉર્જા હોય, એની પાસે રેખીય ગતિના કારણે ઉર્જા હોય, એની ખુદની સ્થિતિ ઉર્જા હોય, આવી ઘણી બધી ઉર્જાની વાત કરશું. પણ એક વસ્તુ યાદ રાખશું, આપણે આ ચેપ્ટરમાં ભણશું, થોડોક આના પછીના લેક્ચરમાં એ ટોપિક આવશે બરાબર છે. અત્યારે જસ્ટ ખાલી કહું છું, આપણે 3 વસ્તુના કારણે ઉર્જા ગણશું, એક તો વાઇબ્રેશનના કારણે, એક ચાક ગતિના કારણે અને એક રેખીય ગતિના કારણે. એમાં આજે જે ભણશું, ખાલી આજે થિયરી ભણશું, એમાં ખાલી આપણે રેખીય ગતિ ઉર્જા ગણશું. કઈ ઉર્જા ગણશું ભાઈ, ગતિ ઉર્જાના 2 ટાઈપ છે બરાબર, બધાને ખબર હશે, ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જા બરાબર છે. જેને ખબર ન હોય એ મારી ચેનલ પર લેક્ચર અવેલેબલ છે ચાક ગતિના, બહુ મસ્ત એવા બરાબર, જોઈ લે એટલે એનો આઈડિયા આવી જશે. ચેપ્ટર મોટું છે ચાક ગતિ, પણ મોસ્ટ ટાઈમ ચેપ્ટર છે. ઘણા બધા ક્વેશ્ચન પૂછે, નીટમાં 3 થી 4 ક્વેશ્ચન ચાક ગતિમાંથી હોય છે, એટલે અને જીમાં આપણે એનું વેટેજ સારું છે. અને આગળ પણ તમે એન્જિનિયરિંગ કરશો એટલે ચાક ગતિ અને રેખીય ગતિ પીછો છોડવાનું નથી, તમે કોઈ પણ ફિલ્ડમાં આવો. ચલો આપણે અહીંયા હતા, તો અહીંયા જે આપણે મેં તમને કીધું અણુ પાસે કેટલી ઉર્જા હોય, વાઇબ્રેશનના કારણે ઉર્જા હોય, ચાક ગતિના કારણે ઉર્જા હોય, રેખીય ગતિના કારણે ઉર્જા હોય, એની પાસે ખુદની સ્થિતિ ઉર્જા હોઈ શકે બરાબર છે. આ બધી ઘણી બધી ઉર્જા હોઈ શકે આ સિવાયની બરાબર છે. તો આપણે મેન સિલેબસમાં 3 ઉર્જા છે, વાઇબ્રેશનના કારણે, એની ચાક ગતિના કારણે અને રેખીય ગતિના કારણે. તો અહીંયા જે આપણે ભણશું આજે એક ખાલી ભણશું માત્ર ને માત્ર રેખીય ગતિના કારણે. બીજી બધી ઉર્જા કેમ ગણવાની એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે. હજી કહું છું આ લેક્ચર પૂરતું આપણે અણુની કઈ ઉર્જા ગણશું, રેખીય ગતિ ઉર્જા. રેખીય ગતિ ઉર્જા સૂત્ર શું આવે, અરે તમે જેને ગતિ ઉર્જા કહો છો ને 12mv², એ હકીકતે રેખીય ગતિ ઉર્જા સૂત્ર છે. ચાક ગતિ ઉર્જા સૂત્ર શું આવે, 12I⍵². એ આપણે નેક્સ્ટ ટોપિક્સ આપણે લેક્ચરના હશે એમાં ભણશું. અત્યારે જસ્ટ વાત કરશું એક અણુની ગતિ ઉર્જા. કઈ ગતિ ઉર્જા, રેખીય ગતિ ઉર્જા. અને રેખીય ગતિ ઉર્જા હોય કેટલી, 12mv². ચલો આપણે સ્ટાર્ટ કરીએ થિયરી. બહુ ઇઝી થિયરી, તમને તરત સમજ પડી જશે. ચલો
માનો કે એક અણુ છે, અણુ પાસે વેગ કેટલો હોય? તો નોર્મલી અણુનો વેગ અચળ હોય નહીં. અત્યારે વેગ 0 છે, પછી ધીમે ધીમે વધ્યો, પછી ધીમે ધીમે વધીને શું થશે? કોઈ અથડાણો એટલે પાછો વેગ 0 થઈ ગયો, ફરી પાછો વેગથી ગતિ કરશે, ફરી પાછો અથડાશે. આવી 1 સેકન્ડમાં અસંખ્ય અથડામણ થતી હોય. તો એનો વેગ અચળ હોય નહીં, એટલે આપણે VRMSમાં કૂદકો માર્યો છે, બરાબર છે. એટલે આપણે ખબર છે કે અણુનો સરેરાશ વેગ 0 હોય, સરેરાશ ઝડપ 0 હોય નહીં. પણ આમ નોર્મલી વાત કરવા માટે આપણે શું કરશું? અણુના સરેરાશ વેગની વાત નહીં કરીએ આપણે, મોસ્ટલી વાત શેના કરશું? અણુની RMS વેગની, ટૂંકમાં RMS ઝડપની. તો અહીંયા લખ્યું છે VRMS કેટલી હોય? VRMS બરાબર હશે √3 kBT બાય સ્મોલ m. આપણે કામ કરવું છે, મગજમાં રાખવાનું છે, મારે ગતિ ઉર્જા શોધવાની છે એક અણુને. એટલે શોધવું શું પડશે મારે? હાફ mv². તો આપણે કામ કરીએ, બે બાજુ કરીએ સ્ક્વેર, તો શું આવશે અહીંયા? v² RMS બરાબર શું આવશે? v² RMS બરાબર 3 kBT બાય સ્મોલ m. શું આવશે? v² RMS બરાબર 3 kBT બાય સ્મોલ m. એમને લાવો આ બાજુ, શું આવશે અહીંયા? mv² RMS બરાબર 3 kBT. બે બાજુ બે વડે ભાગી નાખ્યા. તમને આઈડિયા આવી જવો જોઈએ કે મેં બે વડે હુકમ ભાંગ્યા છે. મારે શોધવી છે ગતિ ઉર્જા, મને મળી ગઈ. જો આ શું છે? એક અણુ પાસે આટલી ગતિ ઉર્જા હોય, પણ કઈ ગતિ ઉર્જા? રેખીય ગતિ ઉર્જા. યાદ રાખજો, પ્રશ્ન પૂછાયેલો છે કે વાતાવરણમાં જે અથવા સિમ્પલ વાયુ જે છે એ વાયુના એક અણુ પાસે રેખીય ગતિ ઉર્જા કેટલી હોય? 3/2 kBT. કેટલી હોય? 3/2 kBT. એવું લાગે છે કે લખી દઉં છું અહીંયા. આ શું આવશે? એક અણુની રેખીય ગતિ ઉર્જા કઈ છે? એક અણુ, માત્ર એક જ અણુ ને ભાઈ, આખા વાયુને નહીં, એક અણુની રેખીય ગતિ ઉર્જા છે, બરાબર છે. તો હાફ mv² RMS બરાબર શું છે? 3/2 kBT બરાબર એક અણુની રેખીય ગતિ ઉર્જા. તો લખ્યું છે અહીંયા, આદર્શ વાયુના એક અણુની રેખીય ગતિ સાથે સંકળાયેલી રેખીય ગતિ ઉર્જા. હવે આ જે રેખીય ગતિ ઉર્જા વાયુના અણુ પાસે છે ને, એને કહેવાય એ અણુની આંતરિક ઉર્જા. ફરીથી કહું છું, આંતરિક ઉર્જા વિશે આપણે થર્મોડાયનેમિક્સમાં ભણવાનું છે. આ ચેપ્ટરના એન્ડમાં થોડુંક આવશે. અત્યારે સમજી લો કે વાયુ પાસે જે વાયુના અણુ પાસે જે ઉર્જા છે ને, એને સિમ્પલ આંતરિક ઉર્જા કહેવાય. આંતરિક ઉર્જામાં ઘણી બધી ઉર્જા આવે. વાઇબ્રેશનની ઉર્જા આવે, રેખીય ગતિની ઉર્જા આવે, ચાક ગતિની ઉર્જા આવે, ઘણી બધી ઉર્જા આવે. બીજી ઉર્જા આવે સ્થિતિ ઉર્જા, બરાબર છે. આ બધું ભેગું થઈને શું બનાવે? વાયુની આંતરિક ઉર્જા બનાવે. તો આંતરિક ઉર્જા બહુ મોટું પદ છે. એમાં વાઇબ્રેશનની ઉર્જા આવી જાય, રેખીય ગતિની ઉર્જા આવી જાય, ચાક ગતિની ઉર્જા આવી જાય, સ્થિતિ ઉર્જા આવે. આ બધું ભેગું થઈને શું આવે? વાયુની આંતરિક ઉર્જા આવે. પણ અહીંયા જે વાત કરશું એ આપણે વાત કરશું ખાલી ને ખાલી ગતિ ઉર્જાની. એમાં પછી કઈ ગતિ ઉર્જાની? રેખીય ગતિ ઉર્જાની. ખાલી કઈ ઉર્જાની? રેખીય ગતિ ઉર્જાની. તો અહીંયા જે આંતરિક ઉર્જા આવશે એ ટોટલ આંતરિક ઉર્જા નહીં આવે. એ કઈ આંતરિક ઉર્જા આવશે? એ આંતરિક ઉર્જા આવશે એની પોતાની રેખીય ગતિના. એક કામ કરીએ આપણે, તમને લખીને સમજાવું થોડુંક, સમજો અહીંયા. અરે સોરી, આ તમારે લખવાનું બાકી હતું ને. એક કામ કરજો ને, આગળના જે છે ને આ સ્ક્રીનનો થોડોક સમય પહેલાનો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર છે? ઓકે, ચલો સમજીએ આપણે. માનો કે કોઈ અણુ વાયુ છે, આ વાયુની આંતરિક ઉર્જા, આ આંતરિક ઉર્જા ધારો કે કેપિટલ E છે. એમાં ઘણું બધું આવે. વાઇબ્રેશનના, હું અત્યારે રફલી સમજાવું છું, પછી આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. અરે વાઇબ્રેશનના કારણે આવે, ચાક ગતિના કારણે આવશે, રેખીય ગતિના કારણે આવશે. આવી ઘણી બધી એમાં આંતરિક ઉર્જાઓ હોય છે. અને આ સિવાય કઈ છે? સ્થિતિ ઉર્જા હશે. જોકે આપણે વાયુનો અણુની સ્થિતિ ઉર્જાની વાત નથી કરવાની, તો આપણે છકી દઈએ. તો હજી કઈ? વાઇબ્રેશનના કારણે ઉર્જા, ચાક ગતિના કારણે ઉર્જા, રેખીય ગતિના કારણે ઉર્જા. આ ત્રણેય ભેગા થઈને શું બનાવે? વાયુની આંતરિક ઉર્જા બનાવે, જેને કહેવાય વાયુની કુલ ઉર્જા. વાયુની કુલ ઉર્જા એટલે સિમ્પલ કહેવાશે વાયુની આંતરિક ઉર્જા, બરાબર છે. આંતરિક ઉર્જામાં 3 વસ્તુનો ફાળો છે. વાઇબ્રેશનનો ફાળો છે, ચાક ગતિનો ફાળો છે, રેખીય ગતિનો ફાળો છે. અત્યારે આપણે ખાલી આ જ જોવાની છે, રેખીય ગતિના કારણે આંતરિક ઉર્જા કેટલી આવે. સમજ પડી ગઈ? તો લખ્યું છે આને શું કહેવાય? આ છે વાયુના એક અણુની રેખીય ગતિ ઉર્જા. એટલે આને શું કહેવાશે? વાયુના એક અણુની આંતરિક ઉર્જા. પણ કઈ આંતરિક ઉર્જા? રેખીય ગતિના કારણે જે આંતરિક ઉર્જા છે ને એ આંતરિક ઉર્જા, બરાબર. તો લખ્યું છે અહીંયા, આદર્શ વાયુના એક અણુની રેખીય ગતિ સાથે સંકળાયેલી રેખીય ગતિ ઉર્જા, જેને શું કહેવાય? રેખીય ગતિ સાથે સંકળાયેલી આંતરિક ઉર્જા. હવે એક અણુની ઉર્જા મેં સ્મોલ નામ આપ્યું છે. એક અણુ પાસે જે ઉર્જા છે એને મેં સિમ્પલ સ્મોલ નામ આપ્યું છે. તો સ્મોલ બરાબર શું આવશે? હાફ mv² RMS, બરાબર ને. વાયુ પાસે દળ છે, વેગ છે, એના કારણે ગતિ ઉર્જા આવી. એ ગતિ ઉર્જાને શું કહેવાય? એક અણુની રેખીય ગતિ ઉર્જા. અને એક અણુની જે રેખીય ગતિ ઉર્જા છે એને શું કહેવાય? એક અણુની રેખીય ગતિ સાથે સંકળાયેલી સિમ્પલ આંતરિક ઉર્જા. ખાલી આંતરિક ઉર્જાને કેમ પણ કઈ? ખાલી રેખીય ગતિ સાથે સંકળાયેલી, ટૂંકમાં આની યાર સંકળાયેલી આંતરિક ઉર્જા છે. બાકી આંતરિક ઉર્જામાં તો ઘણી બધી ઉર્જાઓ આવે, એ આપણે પછી ભણવાની છે. તો એક અણુ સાથે સંકળાયેલી રેખીય ગતિ ઉર્જા શું આવશે? હાફ mv² RMS બરાબર, કિંમત મૂકો, શું આવશે અહીંયા? 3/2 kBT. આ લખ્યું છે એક અણુ સાથે. હવે આપણે કામ કરીએ. માનો કે જે વાયુનું જે સેમ્પલ છે, વાયુનો જે જથ્થો છે, એમાં કુલ કેપિટલ N અણુ. કેટલા અણુ છે? કેપિટલ N અણુ. તો એની કેટલી ઉર્જા સંકળાશે? તો આવા કુલ કેપિટલ N અણુઓ સાથે સંકળાયેલી કુલ આંતરિક ઉર્જા. પણ કઈ આંતરિક ઉર્જા? માત્ર ને માત્ર રેખીય ગતિ સાથે સંકળાયેલી, રેખીય ગતિ સાથે સંકળાયેલી કુલ આંતરિક ઉર્જા.
કેટલી આવશે કુલ? તો E બરાબર, તો એક અણુ પાસે કેટલી હોય? સ્મોલ e, એવા ગુણ્યા શું કરીએ? n. તો શું મળશે મને? કુલ અણુઓની એટલે કે આખા વાયુના સેમ્પલની કુલ રેખીય ગતિ ઉર્જા મળી જશે, જેને કહેવાય કુલ આંતરિક ઉર્જા. પણ કઈ આંતરિક ઉર્જા? રેખીય ગતિની આંતરિક ઉર્જા. તો આપણે સિમ્પલ આ એક અણુની આટલી, તો એને શું કરીએ? કેપિટલ n કરી દઈએ, તો n × ½ mv² = n × 3/2 kBT. એ જ પદ લખો અહીંયા કે કુલ આંતરિક ઉર્જા બરાબર શું આવશે? E બરાબર n × ½ mv². બરાબર છે? તો અહીંયા એવું E બરાબર શું આવશે? E બરાબર આવશે અહીંયા n × ½ mv². બરાબર. હવે mv² કે મૂકી અહીંયા n × 3/2 kBT. તો અહીંયા આવશે E બરાબર n × 3/2 kBT. આ પદને આપણે થોડુંક સાદુરૂપ આપશું તો વ્યવસ્થિત કરીએ. 3/2 લખો એમને, n રાખો એમને, kBT રાખો એમને. એટલે એક કામ કરીએ, આ kB બરાબર શું લખાય? kB બરાબર લખાય r/n. આપણને ખબર છે kB બરાબર શું હોય? kB બરાબર r/n. તો લખી નાખું 3/2 એમને, n એમને, r/n × t. હવે આપણને એ પણ ખબર છે n ભાગ્યા n ને કહેવાય મ્યુ. બરાબર ને? n ભાગ્યા n ને કહેવાય મ્યુ. તો શું સૂત્ર આવી ગયું? 3/2 μ/t. બહુ સિમ્પલ સૂત્ર આવી ગયું. શું આવી ગયું? E બરાબર 3/2 μ/t. પણ સર આપણને એવી ખબર છે કે PV બરાબર શું હોય? μ/t. કોઈ પણ વાયુ, કોઈ પણ આદર્શ વાયુ માટે હંમેશા શું હોય? PV બરાબર μ/t. તો સૂત્ર શું આવશે? E બરાબર μ/t જગ્યાએ લખી નાખું PV. તો સૂત્ર આવી ગયું E બરાબર 3/2 PV અથવા 3/2 μ/t. ઘણાને ખબર નહીં પડે, લખી દઉં છું અહીંયા. શું કયું સૂત્ર આપણે વાપર્યું? PV બરાબર μ/t. આપણે આ ઇક્વેશનનો યુઝ કર્યો. બરાબર છે? તો સૂત્ર આપણને છેલ્લું સૂત્ર મળી ગયું કે વાયુના, જો આ ખાલી એક અણુ આ હતી, આ બધા અણુઓની ભેગી થઈને છે. તો એમ કહી શકાય કે વાયુની એની રેખીય ગતિ સાથે સંકળાયેલી કુલ આંતરિક ઉર્જા કેટલી? E બરાબર 3/2 PV = √3/2 μ/t. એક સવાલ બહુ પૂછાય છે, તગડો સવાલ. શું આંતરિક ઉર્જા દબાણ પર આધારિત છે? ના, નહીં. શું આંતરિક ઉર્જા માત્ર કદ પર આધારિત છે? ના. શું આંતરિક ઉર્જા માત્ર તાપમાન પર આધારિત છે? હા. જો એવું તમે ના કહી શકો ખાલી કે આંતરિક ઉર્જા માત્ર દબાણ પર આધારિત છે. ભાઈ એવું ક્યારે કહી શકો? V અચળ હોય તો. ક્યારે કહી શકો? V અચળ હોય તો. પણ નોર્મલ કેસમાં V થોડું અચળ હોવાનું. બરાબર છે? હંમેશા V અચળ હોય? ના, V તો હંમેશા અચળ હોય નહીં. સમકદ પ્રક્રિયા હોય તો જ V અચળ હોય. તો હા, એટલે આપણે એમ ટૂંકમાં એવી સમજ પડી આપણને કે આંતરિક ઉર્જા માત્ર ને માત્ર દબાણ પર આધારિત છે એવું કહી શકાય નહીં. શું આંતરિક ઉર્જા માત્ર ને માત્ર કદ પર આધારિત છે? ના, એવું પણ ના કહી શકાય. એવું ક્યારે કહી શકાય? દબાણ અચળ હોય તો. પણ દબાણ થોડું અચળ હોય હંમેશા. બરાબર છે? પણ હવે માનો કે સૂત્ર આપણે 3/2 μ/t. નોર્મલ કેસમાં કોઈ જથ્થો છે એક બંધ પાત્રમાં છે તો મ્યુ તો અચળ હોવાનો. કોઈ વાયુ છે એનો જથ્થો સિમ્પલ અચળ હોવાનો. વાયુનો લીકેજ થતો ન હોય તો બહારથી વાયુ આવતો ન હોય તો સિમ્પલ મ્યુ કેવો હશે? અચળ. R કેવા? અચળ. 3/2 કેવું? અચળ. વધુ શું? T. તો યાદ રાખજો, હંમેશા યાદ રાખજો. આખા ચેપ્ટરમાં બહુ સવાલ પૂછાય છે. એટલે આ ચેપ્ટરમાંથી એક સવાલ બહુ વારે પૂછાય છે. ખાસ નીટમાં પૂછાય, સ્ટેટમેન્ટમાં, જીમાં પૂછાય સ્ટેટમેન્ટમાં, કે જે આંતરિક ઉર્જા છે ને એ માત્ર ને માત્ર ડિપેન્ડ કરે તાપમાન પર. કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર. જથ્થો અચળ હોય તો, જથ્થો અચળ હશે તો તાપમાન પર ડિપેન્ડ કરશે, નહીં કરે દબાણ પર, નહીં કરે કદ પર. બરાબર? આ બેનો ગુણાકાર હંમેશા તાપમાનના સમપ્રમાણમાં જ હોય. PV નો ગુણાકાર હંમેશા TT ના સમપ્રમાણમાં જ હોય છે. આપણે ભણી ગયા છીએ. તો લખી શકાય અહીંયાથી. અહીં કંઈક લખી દઉં છું. બરાબર છે? કે પહેલા સૂત્ર જોઈ લઈએ આપણે. E બરાબર શું? 3/2 PV = 3/2 μ/t. બરાબર? પણ યાદ રાખજો, આ કુલ આંતરિક ઉર્જા નથી. આ કુલ આંતરિક ઉર્જા નથી. કુલ આંતરિક ઉર્જા કોને કારણે આવશે? વાઇબ્રેશનના કારણે આવે, ચાક ગતિના કારણે આવે, રેખીય ગતિના કારણે આવે. આપણે જે ભણ્યા ને ખાલી આને આપીને છે રેખીય ગતિની આંતરિક ઉર્જા. કેટલી આવશે? 3/2 μ/t અથવા આવશે 3/2 PV. એક સવાલ આવો પૂછવાનો હતો નીટમાં કે જીમાં કશે હતો પાછલા વર્ષમાં, PYQ. બરાબર? પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન તમને આરામથી આવડી જશે. સવાલ આવો હતો, એક વાયુનું દબાણ P છે અને વાયુનું કદ V છે. તો આ વાયુની તેની માત્ર રેખીય ગતિ સાથે સંકળાયેલી આંતરિક ઉર્જા કેટલી હોય? સૂત્ર શું આવે? 3/2 PV. આ પણ ઘણા નહોતું આવડ્યું. બરાબર? સિમ્પલ આવું તો તમને આવડવું છું. તો ઘણી વખત આવું પૂછે, P બરાબર કેટલા હોય? 2E/3V. કેટલા હોય? તો આવો સવાલ પૂછે કે એક વાયુની રેખીય ગતિ સાથે સંકળાયેલી આંતરિક ઉર્જા E છે અને એનું કદ V હોય તો દબાણ કેટલું હશે? 2E/3V. સિમ્પલ. કોઈ પણ કરતા ઘણી વખત કદ બનાવે, કદને કરતા બનાવો તો એ કદનું સૂત્ર મળશે 2E/3P. તો આવા સવાલ હોય છે. પણ હજી કહું છું, આ કઈ ઉર્જા છે? આ આંતરિક ઉર્જા તો છે. આખી આંતરિક ઉર્જા આ છે. બેનું નામ ભલે ઈ જ છે પણ આ આંતરિક ઉર્જા કઈ છે? વાઇબ્રેશનના કારણે, ચાક ગતિના કારણે, રેખીય ગતિના કારણે આ કુલ આંતરિક ઉર્જા છે. એનો એક ભાગ આપણે ડિસ્કસ કર્યો, રેખીય ગતિની આંતરિક ઉર્જા. તો ખાસ જો મેં ટીક કર્યું છે રેડ માર્કરથી કે આ ઈ શું છે? વાયુના અણુની, એટલે કે વાયુના શું? વાયુના અણુની, વાયુની, આખી વાયુની જ આવશે. વાયુની તેની રેખીય ગતિ ઉર્જાને અનુરૂપ આંતરિક ઉર્જા છે. આ કુલ આંતરિક ઉર્જા નથી, હજી કહું છું. કોની ખાલી ગતિ ઉર્જા છે? આ સોરી, રેખીય ગતિ ઉર્જાને અનુરૂપ જે એની આંતરિક ઉર્જા મળે એ જ આંતરિક ઉર્જા છે. અને બીજી મહત્વની વાત એ હતી કે કોના પર ડિપેન્ડ કરે? માત્ર ને માત્ર ડિપેન્ડ કરશે. આવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડી લો, મારે જરૂર છે આ ભાગની. તો લખું છું હું સિમ્પલ આ રીતે કે ભાઈ E બરાબર શું આવશે? 3/2 μ/t. મ્યુ અચળ તો શું થશે સાબિત? E proportional to T. શું સાબિત થાય? E proportional to. યાદ રાખજો, લખું છું અહીંયા
આદર્શ વાયુ માટે, આ સવાલ કેટલી વખત પૂછવાનો છે, આદર્શ વાયુ માટે તેની આંતરિક ઉર્જા માત્ર ને માત્ર નિરપેક્ષ તાપમાન T પર આધારિત છે અને ટીના સમપ્રમાણમાં હોય છે, યાદ રાખજો. તમને સવાલ આવો પૂછે, એક આદર્શ વાયુ છે એનું તાપમાન ડબલ કરવામાં આવે તો એની આંતરિક ઉર્જા કેટલી? ડબલ. તાપમાન અડધું તો આંતરિક ઉર્જા અડધી. સવાલ આવો પૂછે, બહુ સવાલ પૂછે છે, યાદ રાખજો. એવું લાગે તો કંઈક લખી રાખજો. હજી કહું છું લખી રાખજો. જેમ સમય જાય ને બધું ભૂલાતું જાય. હું જે બોલું છું ને ભૂલાતું જાય. અત્યારે એવું લાગે કે આવડે છે, પણ 2 મહિના 5 મહિના પછી બધું ભૂલાઈ જાય. એટલે કહું છું લખી નાખજો. એક આદર્શ વાયુ છે એનું તાપમાન અચલ રાખીને દબાણ ડબલ કર્યું, આંતરિક ઉર્જા અચલ રહી. હજી કહું છું તાપમાન અચલ રાખ્યું છે, દબાણ ડબલ કર્યું છે, આંતરિક ઉર્જા નહીં બદલે ભાઈ. બરાબર છે? તમે તાપમાન અચલ રાખ્યું છે અને દબાણ ડબલ કરશો તો કદ અડધું થાય, એટલે ગુણાકાર તો એનો જ રહેવાનો છે, એક જ રહેશે. બરાબર છે? તો યાદ રાખજો, જ્યાં સુધી તાપમાન નહીં બદલે ત્યાં સુધી આંતરિક ઉર્જા બદલે નહીં. કોઈ પણ એવી પ્રોસેસમાં જેમાં તાપમાન બદલશે ને તો જ આંતરિક ઉર્જા બદલે. ભલા બે ને ઊંચું થવું હોય કે નીચું થવું હોય, દબાણ વધુ એટલું વધે, કદ ઘટવું એટલું ઘટે, ગમે એ થાય, તાપમાન જો બદલશે તો જ આંતરિક ઉર્જા બદલશે. દેખીતી વાત છે, સીધી. એટલે યાદ રાખજો, દાખલામાં પૂછે કે ભાઈ એક આદર્શ વાયુ છે, એ આદર્શ વાયુનું તાપમાન અચલ રાખીને કદ 5 ગણું કર્યું તો આંતરિક ઉર્જા કેટલી? અચલ રહી. આ સ્ટેટમેન્ટ યાદ રાખવું કે આંતરિક ઉર્જા કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર. બરાબર છે? હમણાં આપણે ભણ્યા હતા VRMS પ્રપોર્શનલ ટુ શું હોય એ પણ લખ દઉં. ચલો ને, VRMS પ્રપોર્શનલ ટુ શું હોય? √T. બરાબર છે? બે બાજુ સ્ક્વેર કરો તો સીધી વાત છે કે અહીંયા V² આવશે ને હાફ mv² કરશો એટલે દેખાય છે T પ્રપોર્શનલમાં આવે, એટલે એ પ્રપોર્શનલ ટુ શું આવશે? ઇન શોર્ટ T આવશે. ટૂંકમાં આંતરિક ઉર્જા છે તાપમાનના સમપ્રમાણમાં હોય અને VRMS √T ના સમપ્રમાણમાં. કે ગોખવાની જરૂર છે ને, કોમન સેન્સથી યાદ રહી જશે. દાખલા સોલ્વ કરજો, પ્રેક્ટિસ કરશો, ડેફિનેટલી આવડી જશે અને આ ચેપ્ટરમાં રોકડા માર્ક્સ આવશે. તો આ થિયરી થાય છે પૂરી. બરાબર? અહીંયા રાખીએ આપણે. આ દાખલો છે એનો તમે સ્ક્રીનશોટ પહેલાં લઈ લેજો કે મેં પૂછી નાખ્યું છે એટલે. અને જે પણ કદાચ બોલતો જાઉં છું, હજી કહું છું જે બોલતો જાઉં છું, તમને લાગે લખવા લાયક છે તો એક અલગ પેજ બનાવો, નાનકડું એક પેજ, એમાં લખતા જાઓ. અને છેલ્લે જ્યારે તમારી મેન બુક હોય એમાં બધું અટેચ કરી દેવું, લખી નાખું. પછી આ પેજમાંથી એમાં લખી નાખું. આ પ્રમાણે કરશો તો વાંધો નહીં આવે. બરાબર છે? ઘણું બધું હું બોર્ડ પર બધું હું જેટલું બોલું એટલું લખી શકું નહીં, તમે સમજો છો. તો તમે તો લખી શકો છો, એટલીસ્ટ જોતા લખી શકો છો. બરાબર છે? જેટલું જરૂર પડે તમને લાગે લખવા લાયક છે લખી નાખું અને પછી એને મેન બુકમાં હાસ્યા પર કે ગમે અલગ પેજમાં મેન બુકમાં લખી નાખું. બરાબર? તો આપણે અહીંયા રાખીએ. ધન્યવાદ. જય હિન્દ.